સારી સ્ક્રીન અને આ જો અહીંયા આખું ભરેલું છે, ફૂલમ ફૂલ બધા બેઠા છે. પછી આ સાઈડ જો બધા બેઠા છે ને જોઈ લો આખું બેગ પેક થઈ ગયું. એટલો મોટો પિઝા છે, એટલા બધા ઢગલો ઓર્ડર બેઠા છે. લાગે છે આજે બહુ જ ઓર્ડર. તો કેમ છો વાલાઓ મોજમાં? જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓ ને. તો ભાઈ ઘણા ટાઈમ પછી આપણી આ ચેનલ પર છે ને વિડીયો આવે છે. ઓલમોસ્ટ મને યાદ છે ત્યાં સુધી 3 મહિના થઈ ગયા ત્યાં સુધી આ ચેનલ પર હજી વિડીયો નથી આવ્યો. એટલે પહેલાં જે હું કામ કરવા જતો ને 7 કલાક કામ કરતો, 8 કલાક ને ક્યારેક તમને ચેલેન્જ વિડીયો યાદ હોય તો 17-18 કલાક સુધી આપણે કામ કરેલું છે. 18 તો નહીં પણ 17 કલાક સુધી આપણે કામ કરેલું છે. તો એવી રીતે હવે તમારો ભાઈ પાછો રેગ્યુલર ચાલુ થવાનો છે વિડીયો બનાવવા માટે. તો પહેલો હવે આ વિડીયો ચાલુ કરું છું. આજે છે ને ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે, એટલે ઓફર મસ્ત મજાની હતી. એટલે મેં કીધું ચાલો આજથી જ ચાલુ કરી દો. તો વધારે તમારો ટાઈમ વેસ્ટ ના કરું, આજની તમને છે ને સૌથી પહેલાં તો ઓફર દેખાડું. તો ભાઈ ઓફર આજે છે ને ડિનર પ્લસ લેટ નાઇટની છે, જેમાં 459 રૂપિયા છે. એટલે આપણે 460 રૂપિયા ગણીએ. અને તમને ટાર્ગેટનું કહું તો એમાં છે ને 15 ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને તો આ 460 વાળી મળે. એના સિવાય જો 15 ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો 11 ઓર્ડર પર 306 રૂપિયા ને એવી રીતે છે. અને એના સિવાય આમાં તમને ક્રાઇટેરિયા કયા પૂરા કરવાના, તો 7 થી 11ની વચ્ચે ફરજિયાત 2.5 કલાક ઓનલાઈન રહેવાનું. અને એના સિવાય 12 થી 3ની વચ્ચે ફરજિયાત 1.5 કલાક ઓનલાઈન રહેવાનું. એટલે હું આજે 6 વાગે જવાનું છું ને પછી આપણે જોઈએ કેટલા અગાઉથી ખેંચી શકીએ. તો સૌથી પહેલાં તો મસ્ત મજાનો ઝોનમાં જાઓ ને ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાઓ. જોઈ લો મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું ને ગાડીમાં બેગ એ બાંધી લીધું છે. બસ ખાલી હવે ઓનલાઈન થવાનું બાકી છે. એક જ મિનિટ, જો આમાં રિમાઇન્ડર આવી ગયું કે ભાઈ ઓનલાઈન થાવ તો હાલો ઓનલાઈન થઈ જાય. તો જોઈ લો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું. અને આ ગાડીમાં છે ને મને એવું લાગે કે મારો જે આપણે ઝોમેટોમાં હું પહેલાં વિડીયો બનાવતો ને કે ભાઈ 8 કલાક કામ કર્યું, 9 કલાક કામ કર્યું, એ રીતનો છે ને આ ગાડીમાં છે ને આઈ થિંક પહેલો વિડીયો છે. તો આપણે પહેલાં તો સૌથી પહેલાં કિલોમીટર માપી લઈએ, કારણ કે લાસ્ટમાં જે આપણે કિલોમીટર ગણવા પડીએ ને કે કેટલા કિલોમીટર ગાડી આવેલી નહીં. તો 1 મિનિટ હું તમને દેખાઈ દઉં તો 11,981 જેટલે કિલોમીટર આવેલા છે. જો ધ્યાનથી જોઈ લ્યો અત્યારે. તો લાસ્ટમાં પછી આપણે જોવું કે કેટલા કિલોમીટર ગાડી આવેલી. હવે અહીંયાથી જરાક અત્યારે છે ને હું લસકાણા સાઈડ છું, અત્યારે અહીંયાથી જરાક આગળની સાઈડ જાઉં પછી જોઈએ ઓર્ડર પડે કે નહીં. જોકે આજે રવિવાર છે એટલે ઓર્ડર તો પડવા જ જોઈએ. અને હેલ્મેટ પહેરી લઈએ આપણે, સુરક્ષા કવચ આપણું પહેલાં લઈ લઈએ. ભાઈ થોડુંક અજીબ ફીલ થાય છે. હું ઘણા ટાઈમથી પછી ઓલમોસ્ટ 3-1 મહિનાથી ને આ ચેનલ પર મતલબ મેં વિડીયો નથી નાખ્યા. પડ્યો આજનો પહેલો ઓર્ડર પડ્યો. બોલો દ્વારિકાધીશની જય. જો હજી જગતનાકા પહોંચું થયો હતો ને તાતો જ ઓર્ડર પડ્યો. જોઈ લ્યો આપણે 36 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટરથી લેવાનો હોય ને 3 કિલોમીટર દેવા જવાનું છે. ચાલો આ પિકઅપનો ભાવ નથી આપતા ઝોમેટોવાળા, પિકઅપનો ભાવ આપવાનું ચાલુ કરી દો. કંઈ નહીં, હાલો મેકડોનલ્ડનો ઓર્ડર છે, પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં નકર ટાઈમર પૂરું થઈ જાય. હાલો એક્સેપ્ટેડ. પૂગી ગયો છું મેકડોનલ્ડે. સ્લાઇડ મારી દઈ, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધો સ્લાઇડ. જોઈ લો અહીંયા ઓર્ડર રેડી છે. ઓર્ડર ઇઝ રેડી, પિકઅપ નાવ. ઓકે પિકઅપ કરી લઈએ. એટલા બધા ઢગલો ઓર્ડર બેઠા છે. લાગે છે આજે બહુ જ ઓર્ડર છે. આપણો ઓર્ડર આ રહ્યો છે, લઈ લઈ. આમાં જો ઓટીપી મારવાનો આવે, ઓટીપી કેટલા 9817. એક જ મિનિટ, 9817 ઓટીપી. હવે પછી એને પાછો હજી બીજો ફોટોય નાખવાનો, તો ફોટોય નાખી દઈએ આપણે. ભાઈ ઓર્ડર મસ્ત મજાનો લઈ લીધો છે. હવે કસ્ટમરની લોકેશન પર જવાનું છે. અને મને છે ને એક વસ્તુ અત્યારે ફીલ થાય છે કે આપણે ઘણીવાર છે ને આપણને જે વસ્તુ કરવાની ગમતી હોય ને એ વસ્તુ કરીએ તો કંઈક અલગ જ જાતની ખુશી મળે છે ને. હું લાસ્ટ 3 મહિના સુધી છે ને વ્લોગ નહોતો બનાવતો, પણ હવે 3 મહિના પછી ડાયરેક્ટ અત્યારે વ્લોગ બનાવું ને તો કંઈક અલગ જ જાતની એક્સાઇટમેન્ટ ને ખુશી થાય તો છે ભાઈ. એટલે જ પેલું કહે ને કે પેશન હોય, પેશન ફોલો કરવામાં કંઈક અલગ જ મજા આવે. બસ થોડા ઘણા પૈસા મળવા જોઈએ. તો વ્યૂ વધારજો મારા વાલાઓ, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પહોંચી ગયો છું કસ્ટમરની લોકેશન પર. આ કંઈક કોમ્પ્લેક્સ છે ને એમાં 4થા માળે દેવાનો છે. કંઈ નહીં, હાલો દેતા આવી ઓર્ડર. મસ્ત મજાનો કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી દીધો ડિલેવર. જોઈએ કેટલા પૈસા મળ્યા. 32 રૂપિયા મળ્યા છે આપણે. અને 4.5 કિલોમીટર ખેંચ્યું છે. એ બડી નાઇન્સાફી છે. 4.5 કિલોમીટરના ખાલી 32 રૂપિયા. યાર ઝોમેટો જરાક તો વધારે દઉં યાર. જો નવો ઓર્ડર બીજો પડી ગયો, જોઈ લો. અરે ભાઈ સાહેબ 2 ઓર્ડર પડ્યા. મલ્ટિપલ ઓર્ડર છે 52 રૂપિયાના. 1.7 કિલોમીટરથી લેવાનો છે અને 3.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. ગોપાલ લોચો અને બર્ગર કિંગનો ઓર્ડર છે. કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લઈએ. જોઈ લો ભાઈ મસ્ત મજાનો બર્ગર કિંગે પહોંચી ગયો છું. પહેલું પિકઅપ યાનું આવ્યું હતું. મારી દઈએ સ્લાઇડ. ઓર્ડર રેડી હોય. જો કે અહીંયાનો કોઈ દી રેડી ના હોય. જોયું મેં કીધું તું ભાઈ રેડી હોય જ નહીં. બર્ગર કિંગવાળા તમે શું કરો છો? કંઈ વાંધો નહીં, હાલો જોઈ લો. થોડીક વાર વેટ કરીએ. ઓર્ડર બહુ મોટો છે, જો આટલું બધું આઈટમ છે બધું. ચાલો કંઈ વાંધો નહીં, આપણે વેટ કરીએ. પછી હજી બીજો ઓર્ડર એ લેવા જવાનો હોય.
ભાઈ ઓલમોસ્ટ 10 મિનિટ પછી ઓર્ડર રેડી થયો હોય, હવે લઈ લઉં. ઓલા બીજા રેસ્ટોરન્ટવાળાનો મને ફોન આવ્યો કે ભાઈ ક્યારે આવો. આવી જ છે ભાઈ. હવે અહીં પહેલાં રેસ્ટોરન્ટેથી દે હતો ને બર્ગર કિંગનો ઓર્ડર લઈ લીધો. હવે જલ્દી પહોંચીએ ગોપાલ લોચાવાળા ભાઈના ફોન આવી જાય છે કે લોચા નો મારો, જલ્દી આવો. હા આવ્યો રેસ્ટોરન્ટેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે હાલો ભાગીએ. કયા કસ્ટમરને દેવા જવાનો એ ખબર નથી, અંદર નંબર હે હિસાબે જવું પડશે, ખોટું ઉલટું સુલટું થઈ જાય. ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. એમ તો કેશ ઓન ડિલિવરી નહોતો પણ એ ભાઈ ઓનલાઈન કરી દીધા. મારી દઉં ડિલિવર. આયરો ગોપાલ લોચાવાળો ઓર્ડર દઈ દીધો. ઓલો બર્ગર કિંગવાળો ઓર્ડર દેવા જાઉં. જલ્દી ભાગવાલો. ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે. બીજો ઓર્ડર કેશ ઓન ડિલિવરી નહોતો પણ ઓનલાઈન કરી દીધા. સારું થયું. મારી દઉં ડિલિવર. આ ઓર્ડર પૂરા કરતાં 2 ઓર્ડર પૂરા કરતાં બહુ વાર લાગી સાલી. એટલે 40 મિનિટ તો થઈ જાય. જોયું 41 મિનિટ થયા. 4.8 કિલોમીટર ટોટલ થયા 2 ઓર્ડરના અને 47 મિનિટ થયા. 47 રૂપિયા મળ્યા અને મેચ ચાલુ થઈ ગઈ છે ભાઈ. કેટલા 8-7 વાગ્યા છે. 24 પડશે જો ઓર્ડર ના પડે તો. લે ભાઈ ના પાડી તાતો જ પડી ગયો ઓર્ડર. કેટલા 56 રૂપિયાનો ઓર્ડર છે ને ભાઈ. આ 30 રૂપિયા કંઈક એક્સ્ટ્રા ચાલુ કર્યા ભાઈ. મને કંઈ નથી ખબર હો, ચાલુ કર્યા હોય તો કંઈ નહીં. પહેલાં તો આપણે જોઈ લઈએ. જો 56 રૂપિયાનો ઓર્ડર છે. તેનો છે પાઉંભાજીનો છે કેટલો તો. આપણે અહીંયા પાસેથી જ લેવાનો હોય 600 મીટર ને અહીંયાથી 5.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. કંઈ નહીં હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ. પહેલાં તો આ ફ્લેશ લાઇટ ચાલુ હોય કે હું મારા મોબાઈલમાં. એ પછી અક્ષર પાઉંભાજીથી ઓર્ડર લઈને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. હું કસ્ટમરની લોકેશન પર આવી ગયો છું પણ સાલું આમાં કંઈ દેખાડતું જ નહોતું. મારે એપ્લિકેશન નથી ખુલતું. આ એપ્લિકેશન એ નથી ખુલતું. બીજું જો આ રીતે જ આવે, નેટવર્ક નથી આવતું એ રીતે બતાવે. આ એપ્લિકેશન એ નથી ખુલતું ઝોમેટોનું, બીજું એ કંઈ નથી ખુલતું. હવે એ પછી ઓલમોસ્ટ 10 મિનિટ મેં વેઇટ કર્યો તો એ કસ્ટમર એ ના મળ્યો અને એપ્લિકેશન એ ના ખુલ્યું. પછી આજુબાજુના લોકોને પૂછીને માન કસ્ટમર ગોઈતા અને નેટવર્ક આવ્યું એટલે મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી 21 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો અને પહોંચી ગયો રેસ્ટોરન્ટે. ત્યાંથી ઓર્ડર મસ્ત મજાનો લઈ લીધો અને ઓર્ડર બહુ જ મોટો હતો અને એમાંય પાછો કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો. 2432 રૂપિયાનો. સારું થયું કસ્ટમરે ઓનલાઈન પે કરી નાખ્યા પૈસા. એના પછી 44 વાળા 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા. રેસ્ટોરન્ટેથી પહેલો ઓર્ડર લઈ લીધો અને બીજો ઓર્ડર બનવામાં વાર હતી. મેચ જોઈતો તો 191 પર 1, એ પણ 14 ઓવરમાં. ભાઈ સાહેબ મોજે મોજો. એના પછી પાછા 2 મલ્ટીપલ ઓર્ડર પડ્યા 88 રૂપિયાના. પહેલો ઓર્ડર મસ્ત મજાનો રેસ્ટોરન્ટે લેવા ગયો હતો ત્યાં મોટી સ્ક્રીનમાં મેચ ચાલતી હતી અને અમિત કાકા આપણને હાઈ કહેતા હતા. કેમ છો અમિત કાકા? જય દ્વારકાધીશ. અરે હા જીતી જાઉં, કોઈ જાતનું ઉપાધિ ના કરતા હો. એના પછી એક 20 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી પાછો એક 38 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને ભાઈ મેચ જોરદાર મેચ ચાલે છે. 3 વિકેટ પડી ગઈ છે અત્યારે. પહેલા ઓર્ડર ડિલિવર કરી નાખું. આપણે ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. મારી દીધો ડિલિવર. બુમરાહભાઈ બોલિંગ કરે. મારા વિકેટ. ઓ નથી વિકેટ. 38 રૂપિયા મળ્યા. 4.7 કિલોમીટર થઈ છું અને 18 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ઓર્ડર ડિલિવર કર્યો ને તાતો જ ઓર્ડર પડી ગયો. 48 રૂપિયાનો ઓર્ડર છે. આપણે પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં ને તમને એક નજારો દેખાડું. તમારો દિલ ખુશ થઈ જાય. જો 1 મિનિટ ભાઈ. અહીંયા છે ને સામેની સાઈડ મેચ ચાલે છે અને અહીંયા કેટલી પબ્લિક જોઈને એવું હું તમને દેખાડું છું. આખું ઓલું કોમ્પ્લેક્સ છે ને એ આખું ભરાઈ ગયેલું છે. અહીંયા બધી આખી પબ્લિક ઊભી છે અને જોઈ લો આ સાઈડ એ બધી જગ્યાએ બધા ઊભા છે. હું અહીં વચ્ચે જઈને ને તમને દેખાડું કે સામેની સાઈડ કેટલા લોકો દેખાય. સારી સ્ક્રીન અને અહીં જો અહીંયા આખું ભરેલું છે. ફૂલ બધા બેઠા છે. પછી આ સાઈડ જો બધા બેઠા છે અને ઓલી સાઈડ આવ પાછળની સાઈડ રસ્તો છે ને ત્યાં બધા બેઠા અને જો મેચની મજા લે છે. આ સુરતી લાલા. હા ભાઈ હો. એ જગ્યાનો જો હજી બીજો મલ્ટિપલ ઓર્ડર પડી ગયો. એક ઓર્ડર તો પડ્યો તો આ બીજો ઓર્ડર એ પડી ગયો 64 રૂપિયાનો. એ જ જગ્યાનો છે. હાલો કઈ નહીં એક્સેપ્ટ કરી લઉં. ભાઈ આજે તો ધોમ ઓર્ડર પડે ધોમ. અક્ષર પાઉંભાજીથી બંને ઓર્ડર લઈ લીધા છે. આવ્યો એટલે તરત ઓર્ડર રેડી જ હતા. કંઈ નહીં હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. મોટા વાળા સાઈડ જવાનું છે ભાઈ. ભાઈ પહેલો ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે. મારી દઉં ડિલિવર. 1 જ મિનિટ અને તમને છે ને આજની ઓફર ને બધું બતાવી દઉં. જોઈ લો આ ઓફરમાં છે ને આપણે કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા એ તમને દેખાડું. અહીંથી અંદર જઈએ આપણે તો 11 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. 11 ને અત્યારે એક ડિલિવર કર્યો એ 12 ને એના પછી હજી એક ઓર્ડર ડિલિવર કરવા જાવ ને એટલે 13 ઓર્ડર થઈ જાય. અને અત્યારે ખાલી હજી 10 જ વાગ્યા છે. જસ્ટ વિચાર કરો. આજે ભાઈ ધોમ ગાંડા ઓર્ડર પડે છે. 355 રૂપિયાની કમાણી થઈ છે અને હજી આ ઓર્ડરના તો અલગથી. એટલે એવું લાગે છે 11 વાગ્યા સુધીમાં ટોટલ 15 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ જાય. એટલે આ ઓફર તો હવે આરામથી ચલી જાય. આ આરામથી મળી જાય. 460 વાળી એટલે 59 છે પણ 1 રૂપિયા વધારે. 460 વાળી આ ઓફર તો આરામથી મળી જાય. અને ભાઈ અત્યારે હું ને સુરતમાં બધી જગ્યાએ જાઉં છું ને તો એમાં બધી જગ્યાએ છે ને ક્યાંક મોટી ડિસ્પ્લે લાગી હોય ને એ રીતે બધા છે ને અહીંયા મતલબ આમ ગોઠવાઈ જાય છે ને ડિસ્પ્લે લગાડીને ફૂલ બધા જોઈ છે ભાઈ. અને કંઈક અલગ જ મજા લઈએ હવે બધા. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે અને કેશ ઓન ડિલિવરીનો તો પણ એણે ઓનલાઈન કરી નાખ્યા છે. તો કસ્ટમરને ઓર્ડર તો આપી દીધો છે પણ આ ઓર્ડર છે ને હું 5-1 મિનિટ પછી ડિલિવર કરી. કારણ કે મને બહુ ભૂખ લાગી એટલે મેં કીધું પહેલાં તો હું એને ખાઈ લઉં ક્યાંક જઈને. તો મારી સ્પેશિયલ જગ્યા છે જ્યાં હું ચાઇનીઝ ભેળ ખાઉં તો અત્યારે હું ત્યાં જ જાઉં છું. કારણ કે અહીંથી 2 કિલોમીટર જેટલું થાય છે.
તો કંઈ ના, હાલો ત્યાં જઈને પહેલાં ખાઈ લો. પહેલાં પેટનો ખાડો પૂરવો જરૂરી છે, બાકી બધું પછી. કામકાજ તો હાલ્યા કરાય. જોઈ લો ભાઈ, મસ્ત મજાની આપણી ચાઇનીઝ ભેળ આવી ગઈ છે અને સાઈડમાં મેચ જોઉં છું. મેચ તો આપણે ઓલમોસ્ટ જીતી જ ગયા છે હવે, જો કે હવે એટલા તો થાય એમ નથી. તો મસ્ત મજાની મેચ તો જીતી ગયા છે આપણે. હવે હું ખાઈ લઉં પહેલાં તો ભાઈ. હવે ઓનલાઈન થઈ જાઉં, કારણ કે અત્યારે 20 મિનિટથી ઓફલાઈન હતો. 1 ગીગ અનકમ્પ્લીટ થઈ ગઈ, પણ ઓલી ઓફરમાં છે ને 1 ગીગ અનકમ્પ્લીટ હોય ને તો હાલે. પણ હવે ઓનલાઈન થઈ જાવ મસ્ત મજાનું. ઇન્ડિયા તો ભાઈ જીતી ગયું છે. વર્લ્ડ કપ આપણા હાથમાં છે ભાઈ. તો બસ જોઈએ ઓર્ડર કંઈ પડે. જો કે ગેરંટીડ ઓર્ડર બતાવે એટલે પડી ગયો ભાઈ. ઓર્ડર પડી ગયો. 50 રૂપિયાનો ઓર્ડર છે. લાપીનોઝનો ઓર્ડર. ચાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લઉં. વાહ રે વાહ, તરત ઓર્ડર પડી ગયો. બોલો, મસ્ત મજાનો લાપીનોઝનો પિઝા લઈ લીધો છે. ઇન્ડિયા જીતી ગયો એટલે લાગે છે ભાઈ લાપીનોઝનો પિઝા મંગાવ્યો કે ચાલો ઇન્ડિયા જીતી ગયો એની ખુશીમાં. જો ફટાકડા ફૂટવા માંડ્યા. દેખાતા નથી. હાલો કંઈ નહીં, કસ્ટમરની લોકેશન પર પહોંચીએ જલ્દી જલ્દી. આપણે તો આ જ કરવાનું છે. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, મારી દઉં ડિલિવર. ને આ ઓર્ડર ડિલિવર કરીને એટલે કે 14 ઓર્ડર ટોટલ કમ્પ્લીટ થાય. એટલે આના પછી ખાલી હવે એક ઓર્ડર કમ્પ્લીટ કરવાનો. પણ જો કે હે ને બહારથી આપણે શું કહેવાય, 12 થી 3 વાગ્યા વચ્ચે છે ને 1.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું. એટલે 1.5 વાગ્યા સુધી તમારે ઓનલાઈન રહેવું જ પડશે. ત્યારે જઈને એ ઓફર મળી. આમાં કેટલા 54 રૂપિયા મળ્યા. 6.3 કિલોમીટર ખેંચ્યું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. લ્યો ભાઈ, તરત જ ઓર્ડર પડી ગયો. 20 રૂપિયાનો નાનો ઓર્ડર પડ્યો. 1.5 કિલોમીટરથી લેવાનો હોય અને 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. કંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ. રેસ્ટોરન્ટેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. કસ્ટમર ફોન નહોતો ઉપાડતો એટલે ઝોમેટો સપોર્ટની હેલ્પ લીધી. ઝોમેટો સપોર્ટે 15 મિનિટનો ટાઈમર આપ્યો. પછી એ ટાઈમર પૂરો થવા આવ્યો તો એ કસ્ટમરે ફોન ઉપાડ્યો જ નહીં. અને એ પછી પાછો ઝોમેટોએ બીજા 4 મિનિટનો હજી ટાઈમ આવ્યો. ભાઈ સાહેબ, મારું તો મગજ ખરાબ થઈ ગયું. એ 4 મિનિટ સુધી હજી વેઇટ કર્યો, ત્યાં તો આ ઓર્ડર થઈ ગયો કેન્સલ. અને પછી એમણે બીજો કસ્ટમર ગોતવાનું ચાલુ કર્યું. એની 5 મિનિટ હજી વેઇટ કરવાનો. આ ઓર્ડરમાં તો ભાઈ વેટિંગ જ થયા કર્યું. એ પછી લાસ્ટમાં કોઈ બીજો કસ્ટમર ના મળ્યો એટલે આ ઓર્ડર થઈ ગયો હાવ એટલે હાવ કેન્સલ. મને થોડી ઘણી ભૂખ લાગી હતી એટલે પછી એ પિઝા હું ખાઈ ગયો. એના પછી એક 29 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 62 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 76 રૂપિયાવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એના પછી એક ઓર્ડર પડ્યો 51 રૂપિયાનો. એ એક્સેપ્ટ કર્યો. આજનો આ લાસ્ટ ઓર્ડર છે, લાપીનોઝનો લઈ લીધો. જોઈ લો આખું બેગ પેક થઈ ગયો. એટલો મોટો પિઝા છે. કંઈ નહીં, ઓર્ડર લઈ લીધો. હવે જલ્દી કસ્ટમરને અહીંયા પહોંચી અને પછી ઓર્ડર ડિલિવર કરી નાખીએ અને આજનું કામ પૂરું કરી નાખીએ. તો ભાઈ ફાઇનલી કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી દઉં ડિલિવરને. અત્યારે જો કેટલા વાગ્યા છે, 1:30 વાગ્યા છે. એમાં એવું છે કે મેં 1 થી 2ની ગીગ બુક નહોતી કરી. આપણે 1 વાગવામાં શું કહેવાય થોડીક વાર હતી ને ત્યાં જ ઓર્ડર પડી ગયો. એટલે મેં કીધું પછી આ ઓર્ડર ડિલિવર માંડીને પછી જ કમ્પ્લીટ કરી નાખું. કારણ કે ઓલો 12 થી 3ની વચ્ચે છે ને 1.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું હોય ને, એટલે જો 1.5 કલાક થઈ ગયો એટલે એ ઓનલાઈન થઈ ગયો છું. તો બસ હવે ઓર્ડર ડિલિવર મારી દીધો ઓર્ડર. આજનો લાસ્ટ ઓર્ડર ડિલિવર. ટોટલ આમાં 52 રૂપિયા મળ્યા. 6.6 કિલોમીટર ખેંચ્યું. 34 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને અત્યારે અહીંયાથી મારે કેટલા 12-13 કિલોમીટર તો ઘર સાઈડ જવું પડે. તો ઘરે જઈને પછી હું તમને કિલોમીટર એ દેખાડી દઉં. ભાઈ બસ હું ઘરે પહોંચી જ ગયો છું. આપણે કિલોમીટર જોઈ લઈએ. કેલ્ક્યુલેટર એટલા માટે રાખ્યું કારણ કે સ્ટાર્ટિંગમાં કેટલા આપણે 11,981 જેટલું હતું ને, હવે 12,089 છે. એટલે આપણે 12,000 જોઈ લઈએ. હજી પાછું એટલી વાર લાઇટ એક તો ગાડી ચાલુ રાખે ને ત્યાં જ લાઇટ થાય. પછી 12,089. ઓકે, 12,089 એટલે ટોટલ કેટલા 108 કિલોમીટર જેટલી ગાડી આવેલી છે. હવે કેટલી કમાણી થાય ને આમાં કેટલા માઇનસ કરવાના એ બધું હવે કાલે આરામથી કહી તમને. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો જો અહીંયા મેં જેટલા ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એ બધા ઓર્ડર લખી નાખ્યા છે. અને એના સિવાય છે ને સાઈડમાં તમને સ્ક્રીનશોટ એ દેખાતો હોય તો એ કેટલા 19 થી 20 ઓર્ડર થયા હતા. અને ટોટલી ઓર્ડરની કમાણી છે ને 735 રૂપિયા જેટલી થઈ હતી. હવે આપણે જે ઓલી ઓફર કમ્પ્લીટ કરી હતી ને એ ઓફર આમાં એડ કરવાની છે. તો સૌથી પહેલાં તો હું એ ઓફર એડ કરી જાઉં. તો અહીંયા જો 459 રૂપિયા મેં ઓફરના પૈસા એડ કરી નાખ્યા. અને ટોટલ કમાણી કેટલી થઈ તમને કહું તો 1194 રૂપિયા, એટલે ઓલમોસ્ટ 1200 રૂપિયા જેટલી કમાણી થઈ છે. અને હવે આપણે છે ને આમાં આપણા સીએનજીના માઇનસ કરવાના છે. તો આ સીએનજી ગાડી છે ને ઓછામાં ઓછું તમને કહું ને તો 100 કિલોમીટરની એવરેજ આપે. એટલે કે 80 રૂપિયામાં છે ને 1 કેજી છે ને 80 રૂપિયાનો ભાવ છે સુરતમાં. તો 1 કેજીમાં છે ને આરામથી છે ને 100 કિલોમીટર હાલે. અને જો તમારે પ્રોપર કેટલા કિલોમીટરની એવરેજ આપે એ જોવું ને તો મારો યુટ્યુબ પર વિડીયો મેં નાખ્યો છે, જેમાં પ્રોપર દેખાડ્યું છે કે 80 રૂપિયામાં છે ને કેટલા કિલોમીટર ગાડી હાલે. તો આપણે 100 રૂપિયા ખાલી ગણીએ તો 100 રૂપિયા ગણીએ એટલે એ હિસાબે કેટલા 108 કિલોમીટર આપણે હાલ્યું હતું. એટલે આપણે વધારે 90 રૂપિયાનું સીએનજી ગયું હોય તો આપણે 90 રૂપિયા અહીંયા માઇનસ કરી નાખીએ. તો 90 રૂપિયા માઇનસ કરતાં ટોટલ કેટલા 1104 રૂપિયાની કમાણી થઈ. એટલે આપણે 1100 રૂપિયા ગણો એટલે 1100 રૂપિયાની કમાણી થઈ ગઈ. કેટલા 7.5 કલાકમાં. આપણે સાંજે 6 વાગે ચાલુ કર્યું હતું તે 1.5 વાગ્યા સુધી કામ કર્યું હતું અને 1100 રૂપિયાની કમાણી થઈ હતી. જો કે મારા હિસાબે તો બહુ સારી કમાણી છે. અને આટલી કમાણી વધારે એટલા માટે દેખાડે છે કારણ કે છે ને ઓફર બહુ મોટી હતી. એટલે જો ઓફર નાની હોત તો શું કહેવાય ઓછી કમાણી દેખાત.
તો આ જ હતો વિડીયો, અને આવા જ તમે કેવા વિડીયો જોવા માંગો છો, અને આ સિવાય તમારા માઇન્ડમાં કોઈ ચેલેન્જ હોય તો એ ચેલેન્જ કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો, તો હું એવા ચેલેન્જ વિડીયો બનાવતો રહીશ. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.